હવે સર સાંજે આપણે પદ સાંભળીશું વૈશાલીબેન. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ રજની અંકલ. જય સચ્ચિદાનંદ. ઓકે વૈશાલીબેન. હા, જય સચ્ચિદાનંદ. હસતે મુખે ઝેર પીએ, નીલકંઠી ખાનદાન, નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતાન. જગત ઉદય અવતાર, દેશનાતે શ્રુત જ્ઞાન, સ્યાદવાદ જ્ઞાન દાન, સર્વમાન્ય પરમાણ. દેહાધ્યાસે ખૂંચેલાને, સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા, ગનેગારી વીટળાએ, ભવો ભવની ભ્રમણા. દેહ જે પ્રાપ્ત થયો, ગનેગારી ટાળવા, કર્મ આવરણ ખપે, ભગવાન ન્યાળવા. ભગવાન જગાડનાર, લાખ યુગે અવતરે, સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે. સર્વે અવસ્થામાં નિશંક સમાધાન, સર્વજ્ઞ સત્કામ, યથારથ જ્ઞાન જ્ઞાન. આત્મ અસવાર વિંજે, અવકાશ ઉપર પાંખ, બ્રહ્માંડે ભેલાડ્યા છતાં, સિલકમાં છે પૂર્ણ જ્ઞાન. ઝાડ પાન પશુ પંખી, ચતુર્ગતિ જીવાત્મે, સર્વવ્યાપક અભેદ મૂળ જે આ છે તે. હસતે મુખે ઝેર પીએ, નીલકંઠી ખાનદાન, નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતાન. સકલ બ્રહ્મ વંદે તે, મૂળ વિશ્વ આધાર, સર્વ સૂક્ષ્મતમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન. જેણે આપ્યું ભાન તેને, આત્મ અભિનંદન. રણ કે ઘટ ઘંટડીઓ, જય સચ્ચિદાનંદ. જેણે આપ્યું ભાન તેને, આત્મ અભિનંદન. રણ કે ઘટ ઘંટડીઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સર, બહુ સરસ પદ કાઢ્યું, બહુ સરસ ગાયું તમે. કેમ આજે આ તમને આ પદ મને ગમે છે ગાવાનું.
રેન્ડમલી હું ઘરમાં આમ તેમ કંઈ કામ કરતી હોય તો એ મનમાં આવ્યા કરે છે. એટલે અમુક ભાગ થોડોક વધારે સમજવો હતો કે પેલું ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મી સર્વવ્યાપક અભેદ મૂળ જે છે આ છે તે એ થોડું સમજાવશો શૈલેષાનંદજી? જી. એટલે દાદા ભગવાને જે કહ્યું, સાદી ભાષામાં કહ્યું ને, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એટલે ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મે, જ્યાં જીવ છે ચાર ગતિના, મનુષ્ય ગતિ, દેવગતિ, નર્ક ગતિ કે તિર્યંચ ગતિ, એટલે કે આત્મા ને પૂતગલ જ્યાં ભેગું છે, ત્યાં જે મૂળ અભેદ, જે એનો આધાર ચેતન તત્વ, ચેતન સર્વવ્યાપક અભેદ મૂળ જે આ છે તે, એટલે કે મૂળ ચૈતન્ય સ્વરૂપ જે છે, શુદ્ધ ચેતન છે, શુદ્ધાત્મા છે, તેની વાત કરે છે. અને અહીંયા એ આ પ્રગટ સ્વરૂપે છે. બધા ચતુર્ગતિમાં ઢંકાયેલું છે, અવ્યક્ત અથવા તો આંશિક વ્યક્ત છે. અહીંયા એ મૂળ સ્વરૂપે સંપૂર્ણ વ્યક્ત છે, એટલે કે વ્યક્ત પરમાત્મા સ્વરૂપ, મૂળ ચેતન સ્વરૂપની વાત છે. એટલે દાદાએ કહ્યું ને કે ભાઈ, આખા જગતના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. એ વાત કરે છે. બરાબર. તો આની ઉપરની જે લાઈન છે ને, સર્વે અવસ્થામાં નિશંક સમાધાન સર્વજ્ઞ સત્કામ, યસ, એ એ એ એ જો આપણે જોઈએ, આરતીમાં પણ આ બે લીટી છે. તો આપણું આ વિજ્ઞાન જે દાદા ભગવાન થકી આખું ખુલ્લું થયું, સ્વપર અને બ્રહ્માંડનો અક્રમ સ્વરૂપે, તેમાં તમે જો આપણે બધા જ અનુભવીએ છીએ, કોઈ પણ પ્રકારની અવસ્થા, એટલે કે કોઈ પણ રિલેટિવ હેપનિંગ્સ હોય, સ્થૂળથી સૂક્ષ્મ, એને ફેઝિસ કહેવાય છે, અવસ્થાઓ કહેવાય છે. તો એમાં સામાન્ય આપણને જ્યારે જ્ઞાન ન હતું, ત્યારે કેટલાય બધા અસમાધાન થતા હતા. વાય ટુ મી, મને કેમ આમ કરે છે, હું કાયમ સારું વળતું છું, એ કેમ આવું કરે છે, મારી સાથે જ કેમ આવો અન્યાય થઈ રહ્યો છે, મને જ કેમ ભગવાન આટલા બધા દુઃખ કે સુખ વોટ એવર ઇટ ઇઝ આપે છે. અને આ બધું તો કે હવે આ વિજ્ઞાન કે જ્ઞાન દ્રષ્ટિથી આપણને કોઈ પણ પ્રકારની કોઈ પણ હેપનિંગ્સ, એટલે કે ફેઝિસમાં સંપૂર્ણ જ્ઞાન સમાધાન મળી જાય છે. અને 5 આજ્ઞાનો આધાર છે, આખા વિજ્ઞાનનો આધાર છે. બીજું બધું જે આપણને તો કે એમાં સર્વે અવસ્થામાં નિશંક, કોઈ પણ શંકા ન રહે, કોઈ પણ એમાં આપણને ડાઉટ ન રહે, એવી રીતે આપણને આ જ્ઞાન થકી સંપૂર્ણ સમાધાન મળે છે. એવું આ યથાર્થ, એટલે કે સંપૂર્ણ જ્ઞાન છે, એવું કહે છે. સર્વજ્ઞ સતકામ, સર્વજ્ઞ એટલે જેને કશું જાણવાનું બાકી નથી, જેને સર્વજ્ઞેયોને જાણ્યા છે, એ સર્વજ્ઞ. અને સતકામ, સત એટલે અવિનાશી, અવિનાશીની માટેના જેનો આશય છે, જેનો હેતુ છે, એ વાત કરે છે. બરાબર. એટલે આપણને કેટલીક વાર આપણે ઘણી વાર વાતો કરીએ, એવી રીતે લાગે કે પ્રકૃતિમાં બુદ્ધિની કે અંતસ્કરણમાં ડખાડખડ જેવું લાગતું હોય, પણ છેવટે આપણે પ્રજ્ઞાના પક્ષમાં કે દાદાને યાદ કરીએ કે શુદ્ધાત્મામાં બેસીએ, એટલે તરત જ એ વિજ્ઞાનથી આપણને સંપૂર્ણ સમાધાન મળી જ જાય છે. બરાબર. ને ઉપર જેવા છે, દેહ જે પ્રાપ્ત થયો, ગનેગારી ચડવા, એ ગનેગારી એટલે કે હું જે રોંગ બિલીફ છે તેની વાત થાય છે તે? હા, એટલે ગનેગારી એટલે અનાદિકાળથી હું શૈલેષ છું, હું કરું છું. આમ જુઓ તો વિજ્ઞાન છે કે ચેતન અને પૂતગલ બે નજીક આવ્યા એટલે ત્રીજા ગુણધર્મો ઉત્પન્ન થાય, વિભાવ ભાવ કહેવાય છે, એક્સ્ટ્રા સ્પેશિયલ પ્રોપર્ટીઝ. એમાં હું અને છું અને હું કરું છું ને ભેગું જે થયું, એટલે બધું પૂતગલ વીટળાયું. એટલે ગનેગારી, મૂળ ગનેગારી કઈ છે? તો કે હું નામધારી છું ને હું કરું છું, એના આધારે આ બધા જ આવરણો. કર્મ એટલે શું? તો કે
ચેતનને વળગેલું પૂતગલ. એટલે જ્યારે વિભાવ ભાવ હું નામધારી છું નું કરું છું એટલે કેટલાય પ્રકારથી બધું ખેંચાયું પૂતગલ એટલે કે ભર્યો માલ બધો, એના આવરણો થયા. એ બધી આ ગનેગારી એટલે પોતે પોતાના સ્વરૂપને નહીં જાણવાથી પરને ચોંટ્યો અને પર બધું એને વીંટળાયું. એ આખી ગનેગારી છે. ને એ ગનેગારી જ્યાં સુધી આત્મા ઉપર, ચેતન ઉપર એક પણ પૂતગલ બાકી હોય હિસાબનું, ત્યાં સુધી મન વાણી કાયા ધરવા પડે, એટલે કે કાયાની જેલમાં આવવું પડે છે. જ્યારે એક આવરણકારી બધા જ પરમાણુઓ એટલે કે આવરણ અને પરમાણુઓ વિખરા ચોખ્ખા થઈને નિર્જરી જાય એટલે ગનેગારી ટળી, એટલે કેવળ ખુલ્લું થાય અને મનવાણી કાયાના પણ પરમાણુ પાછી શેષ જે પરમાણુ છે, 4 અઘાતી કર્મ જેને કહેવાય છે, એ ટૂંક સમયમાં બધા વિલીન થઈને મુક્ત થાય છે. એટલે કે દેહ જે પ્રાપ્ત થયો, હવે ખરું પૂછો તો મનુષ્ય દેહ ભલે ગનેગારી એક અપેક્ષાથી છે, પણ આ મનુષ્ય દેહ એક સિદ્ધિ છે કે જેમાં ગનેગારી ટાળવાની સમજણ, એનો પ્રયોગ, એનો રસ્તો, એનો પુરુષાર્થ આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે. અને આ આવરણ બધા ખસે તો અંદરના ભગવાન, જેવી રીતે એક હીરો હોય અને ડબ્બીમાં વીંટાળ્યો હોય કે ખાણમાંથી નીકળ્યો હોય ત્યારે ઢંકાયેલો છે, જેમ જેમ આવરણો એટલે કે અશુદ્ધિ ખસે છે એમ હીરાનું તેજ આપણને અનુભવાય. એવી રીતે અંદર ચૈતન્ય સ્વરૂપ ભગવાન, આપણે શુદ્ધાત્મા ભગવાન છે. આવરણો જેમ જેમ ખસે છે એમ ભગવાન આપણે જોઈએ એટલે કે અનુભવી શકીએ છીએ. તો કે મનુષ્ય જીવનનો હેતુ જ આટલો છે કે આ દેહમાં આપણે સાચી સમ્યક સમજણ પ્રાપ્ત કરી, સમ્યક રસ્તો પામી અને આ કર્મ આવરણની ગનેગારી ટળે તો અંદરના ભગવાન, અને એ દાદા ભગવાને કૃપાથી આપણને કરી આપેલું છે. હવે આપણે બીજથી ત્રીજ, ચોથ, પૂનમ તરફની યાત્રા અને અનુભવ આપણો ધીમે ધીમે વધી રહ્યો છે શુદ્ધાત્માનો. હા, એટલે જો એની આગળની લાઈનની જે મને સમજણ પડે છે એ કરેક્ટ છે કે એ ગનેગારી એટલા માટે વીંટળાયા કરે છે કારણ કે બધા સ્થૂળ ને સૂક્ષ્મ બધા વર્ગણો બધા ઉપર ચાલ્યા જ કરે છે, એટલા માટે ગનેગારી રહે છે. દેહાધ્યાસે ખૂંચેલાને, દેહાધ્યાસ એટલે શું કે આ મન વાણી કાયામાં હું છું અને મારું છે જે મનાવ્યું, એટલે કે હું શૈલેષ છું. જો હું શૈલેષ છું તો આ દેહને જ હું મારો માનીશ ને. આપણે પહેલા જ અજ્ઞાન દશામાં ગનેગારીનું મૂળ્યું શું તો કે અજ્ઞાન, સ્વરૂપનું અજ્ઞાન. એટલે દેહાધ્યાસ એટલે દેહમાં હું પણ, દેહમાં હુંની માન્યતા અથવા દેહમાં હું પણ માનવું તે. દેહ એટલે દેહ એકલો નહીં, આખું રિલેટિવ ભાગ, ડિપાર્ટમેન્ટ, મન વાણી કાયા, એમાં આખું જગત એમાં જ ખૂંચેલું છે. તમે જુઓ કોઈ પણ પ્રકારનું હોય, જ્યાં સુધી એને શુદ્ધાત્માની પ્રાપ્તિ નથી, જ્ઞાની પુરુષ જીન અગર જીનેશ્વર એટલે તીર્થંકર અગર જ્ઞાની થકી જ્યાં સુધી એની દ્રષ્ટિ શુદ્ધાત્માને પામતી નથી, ત્યાં સુધી દેહાધ્યાસમાં જ હોય, ગમે તેટલા મોટા હોય તો. અને તો પછી એને કારણે આ સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા એટલે ચોંટ્યા જ કરે, અને એને લીધે આ બધી ભવની ભ્રમણા છે, એવું કહેવા માંગે છે. અહીંયા ગનેગારી એટલે જગત જેને જેલમાં મોકલે એટલી જ ગનેગારી નથી, કુદરતની જેલમાં જે, એટલે કે આપણે અજ્ઞાનને કારણે પૂતગલની જેલમાં ફસાયા, એ આખી ગનેગારી છે. અને તેનું મૂળિયું અજ્ઞાન. A quick question છે શૈલેષાનંદજી, ઇંગ્લિશમાં છે, હું પૂછી જો પદ રિલેટેડ, પણ somebody who follows Srimad Rajchandra recently asked me what is Akram Vignan, and I was a little baffled and I couldn't explain it. So can you tell me, how would I tell someone what is Akram Vignan? See, in all times, in the times of all 24 Tirthankaras, and even in the time of Srimad Rajchandra, he himself traveled through kramic, means step-by-step path. What is step-by-step in this spiritual journey? You purify the Prakriti or weaknesses of anger, greed, pride, deceit, attachment and aversion step by step. And as you
purify these weaknesses or impurities, gradually you go towards your pure self, or you can get the conviction and later on the experience of pure self. So this journey is a step-by-step journey and goes from out to in. Ultimately, one gets the conviction and experience of the pure self. Whereas this akram is the stepless path in a way that even though I have all the baggages of all my karmic baggages are there, but because of the grace of Jnani Purush, I am blessed with the not only conviction, but the pratiti lakshana anubhav. Pratiti is conviction in English, doubtless a conviction or perception of the pure self. Laksh means awareness and awakened state of being of the pure self and experience. So this is achieved due to grace. So, and once this is achieved, Akram has two foundations. One is the getting the belief and conviction and experience of the pure self. And second is the fracturing of the wrong belief of doership belief. That initially, the step by step, but till the end, there is a doership belief. So that invites new bondages and sheds the older ones. So this process continuously goes on. Whereas in Akram, the second thing is the doership belief gets fractured from within, because the pure self by its own virtue is not doer. It is the relative Prakriti with the in the grand scheme of Vyavasthit, which that is how the things are happening, which the world is not knowing. Right. So these two wrong beliefs, who am I, not knowing the self and not knowing who is the doer. These are the two foundational wrong beliefs or mithyatwas. In scriptural shastra મેં મિથ્યાત્વ કહે છે, બરાબર. મિથ્યા દ્રષ્ટિ કહે છે. રાજચંદ્ર વડાને તરત ખબર પડે. અને that's the very basic of આ તમે કીધું ને ગનેગારી વીટડાઈ સ્થૂળ સૂક્ષ્મ વર્ગના. જ્યાં સુધી આ બે રોંગ બિલીફ જાય નહીં, ત્યાં સુધી નવું વીટળાયા જ કરે, જૂનું ખપાવે પણ નવું વીટળાયા જ કરે. એટલે એ સ્ટેપ બાય સ્ટેપ પાથ, ક્રમિક માર્ગ હંમેશાનો માર્ગ હોય છે. પણ ઇન અ પ્રેઝન્ટ ટાઈમ, કારણ કે માઇન્ડ, સ્પીચ અને બોડીનું હાર્મની ઇઝ બ્રોકન અપ. I think differently, I speak differently, and I behave differently. And that's why that is not giving the 100% or full result. So for a short time, naturally the Akram came into existence. Akram is not different by the principles, but it differs by the way of journey. Because here, by grace, we are getting to the main thing or core thing. Wrong belief, એટલે મિથ્યાત્વ ટળીને સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય છે, પ્રજ્ઞા જાગૃત થઈ જાય છે. અને this journey is from within to outside. First, we are getting purified about the belief of the pure self and belief of the non-doership or the fracturing of the doership belief. Then gradually in that awakened prajna state, now my Prakriti gets purified. So it goes from within to outside. These are the fundamental differences of Akram. So Rajchandra also had to travel through step-by-step Kramik mark. But because he had the determination, he has the cherished only wish of the universal welfare, કે જગતનું કલ્યાણ થવું જોઈએ. So nature made the instrument in form of Dada Bhagwan for the same Rajchandra's determination to get accomplished. રાજચંદ્રની ભાવના પૂરી કરવા માટેનું જ એ છે. અને આપણે એવું ના કહીએ કે રાજચંદ્રનો અવતાર છે, કારણ કે એ લોકો માને નહીં. પણ રાજચંદ્રે જે ભાવના ભાવેલી, એ જ કુદરતમાં પરિપૂર્ણ થવા માટે આ દાદા ભગવાનનું નિમિત્ત આવ્યું. બરાબર, પડી સમજણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. So hope these fundamentals are clear between No, Kram it and makes sense. step by step path and the stepless path of the Right. Akram Vignan.
I understand. Thank you. Jai Satchidanand. Jai Satchidanand.